સાથે હું છું કિરણ. વાત કરી આજના પાવન પર્વની, તો આપ સૌને આજના પાવન પર્વ એટલે કે રક્ષાબંધનની કેટીવી ન્યૂઝ તરફથી આપ સૌને શુભકામનાઓ. ભારત વિશ્વનો એક માત્ર દેશ છે કે જ્યાં ભાઈ બહેનની પ્રીતના પ્રતીક સભા મુખ્ય બે તહેવારો આવતા હોય છે. ત્યારે એક રક્ષાબંધન અને બીજું ભાઈ બીજ. શ્રાવણ માસ પૂર્ણિમાનો આવતો રક્ષાબંધનનો તહેવારનું અનન્ય મહત્વ છે. આ દિવસે બહેન પોતાના ભાઈને જમણા હાથે રાખડી બાંધીને કપાળે કુમકુમ તિલક કરીને મોં મીઠું કરાવે છે. ત્યારે આજના આપણે આ વિશેષ કાર્યક્રમમાં આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે દક્ષેશજી શાસ્ત્રી. નમસ્કાર. નમસ્કાર શાસ્ત્રીજી. જી. આજના આજનો આપણો જે આ પવિત્ર તહેવાર જેને કહેવાય છે પવિત્ર શ્રાવણ માસ, આજનો આપણો જે તહેવાર છે પવિત્ર શ્રાવણ માસ, અને પવિત્ર શ્રાવણ માસમાં આજે ભાઈ અને બહેન બંનેનો એક પવિત્ર દિવસ કરવામાં આવ્યો છે. કહેવાય છે કે વર્ષમાં બે એવા દિવસ હોય છે, એક ભાઈ બીજ અને બીજું રક્ષાબંધન. જી. ત્યારે એક તરફ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યું છે અને પવિત્ર શ્રાવણ માસમાં પણ આજનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન, ભાઈ બહેનનો જે મહત્વનો દિવસ કહેવાય. બહેન ભાઈની રક્ષા માટે રાખડી બાંધતી હોય છે. આ સાથે ભાઈ પણ એને સામે વચન પણ આપતું હોય છે કે તેઓ તેનું રક્ષા કરશે. આ ઉપરાંત ઘણા બધા એવી કથાઓ પણ છે કે આજથી નહીં પરંતુ વર્ષોથી જ્યારે ભગવાનના હાથમાં શ્રી કૃષ્ણના હાથમાં દ્રૌપદીએ રાખડી બાંધી હતી, ત્યારે ત્યારથી લઈને આજના દિવસ સુધી તમામ ભાઈઓ છે તે બહેનની રક્ષા કરતા હોય છે, તેને વચન આપતા હોય છે. ત્યારે આજે આપણે આ પવિત્ર શ્રાવણ માસમાં પવિત્ર દિવસ રક્ષાબંધનના મહત્વ વિશે વાત કરીશું. જી દક્ષિણ શાસ્ત્રીજી, આપ જણાવશો કે આજનું શું મહત્વ રહેલું છે અને આજના દિવસે કઈ રીતે પૂજા અર્ચના જે પવિત્ર દિવસ અને એના વિશે આપણે વાત કરીશું. હર હર મહાદેવ. પવિત્ર શ્રાવણ માસની અંદર સર્વપ્રથમ આપણે ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર. આજે રક્ષાબંધનનું પર્વ એટલે રક્ષોગ્ન સૂત્ર, રક્ષા કરવાનું એક અતિ ઉત્તમ પર્વ. જે પર્વને શાસ્ત્ર પ્રમાણે એવું કહેવાય છે કે શ્રાવણી ઉપકરમા નામનો પર્વ છે. રક્ષાબંધન એ દેશકાળ સંકેત પ્રમાણે નામ આવ્યું, પણ શ્રાવણી ઉપકરમા નામ. તો શ્રાવણી ઉપકરમા પર્વ વિશે આપણે માહિતી લેતા પહેલા આપણે ભગવાન જે યોગીના યોગી છે, ગુરુના પણ ગુરુ છે, તેમના ચરણોમાં નમસ્કાર કરીએ અને ભગવાન શિવજીને પ્રાર્થના કરીએ કે આજે જે રક્ષાબંધન છે એટલે રક્ષોગ્ન સૂત્ર દ્વારા ભાઈ અને બહેનની એટલે સપરિવારની રક્ષા થાય એ હેતુથી આપણે ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર કરીએ છીએ. જગતગુરો નમસ્તુભ્યં શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણામ ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ. જે યોગીઓના પણ યોગી છે અને જે ગુરુના પણ ગુરુ છે તેમ નમસ્કાર. આજે શ્રાવણી પર્વ એટલે શ્રવણ યુક્ત પૂર્ણિમા અથવા તો પૂર્ણિમાનો દિવસ એવું કહેવાય છે. અપરાહ્નના સમયે જ્યારે પર્વ અપરાહ્ન સાથે મધ્યાહન કાળ સાથે શ્રાવણી એટલે ઉપકર્મા એટલે યજ્ઞોપવિત બદલવાનું. આપણા સમાજની અંદર બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર ઇત્યાદિ યજ્ઞોપવિત ધારણ કરે છે. સિંધી સમાજ સાથે સાથે ઠક્કર સમાજ, મિસ્ત્રી આદિ જે અવતંગ ધારણ છે એ બધા લોકો જે યજ્ઞોપવિત ધારણ કરે છે, એ યજ્ઞોપવિત ધારણ કરીને યજ્ઞોપવિત બદલવાનો આજે એક કર્મ. એવું શાસ્ત્ર પ્રમાણે કહ્યું છે કે એક વર્ષની અંદર જે કંઈ પાપ કર્યા છે કે જે કંઈ પાપ થયા છે તે પાપમાંથી મુક્તિ મેળવવાનો એક અતિ ઉત્તમ પર્વ છે, જેને આપણે શ્રાવણી પર્વ કહી શકાય. ઉપકર્મા પર્વ કહેવાય છે. પ્રાયશ્ચિત એટલે જે શરીરથી, મનથી, વાણીથી ન ખાવાની વસ્તુ ખાધી, ન પીવાની વસ્તુ પીધી હોય, ન જવાની જગ્યાએ ગયા હોય, ન સ્પર્શ કરવાની વસ્તુને આપણે સ્પર્શ કર્યો હોય, તમામ પ્રકારના જે દોષ લાગે છે, અન્નની અંદર દોષ હોય, વસ્ત્રની અંદર દોષ હોય, ઘટિકાની અંદર એટલે ખરાબ મુહૂર્તની અંદર જો કોઈ કર્મ કર્યા હોય, દુષ્કર્મ થઈ ગયા હોય, જાણતા કે અજાણતા એટલે અજ્ઞાતવશ જ્ઞાતા જ્ઞાત એટલે જાણતા કે અજાણતા
જે કઈ દુષ્કર્મ થયા છે વર્ષ પર્યંત, એ દુષ્કર્મમાંથી મુક્તિ મેળવવાનો એક શ્રેષ્ઠ પર્વ, જેને આપણે ઉપકર્મા પર્વ, શ્રાવણી પર્વ કે રક્ષાબંધન પણ કહીએ છીએ. આજના દિવસમાં પ્રાયશ્ચિત કર્મ કરવું, હેમાદ્રીનું શ્રવણ કરવું, એટલે હેમાદ્રી શ્રવણ કરીને પાપની કબૂલાત કરી અને ભગવાનનું યજન કરવું. સાથે સાથે પિતૃ તર્પણ કરવું. પિતૃ તર્પણ કરવાથી, પ્રાયશ્ચિત કરવાથી વર્ષમાં થયેલા તમામ પાપમાંથી, બંધનમાંથી મુક્તિ મળે છે. ત્યારબાદ તીર્થ સ્નાન કરવું અને દશવિધિ સ્નાન કરવું. એટલે 10 પ્રકારના અલગ અલગ દ્રવ્યો દ્વારા સ્નાન અને 10 પ્રકારે શુદ્ધોદક સ્નાન. ગંગાજળ, ગોમૂત્ર, ગોમય એટલે ગાયનું છાણ, ગોમૂત્ર, સુવર્ણની ભસ્મ કે સુવર્ણના જલ દ્વારા, ફળોના રસ દ્વારા, ઉષાગ્ર એટલે પૂછ એટલે ડાભના રસ દ્વારા, ભસ્મ દ્વારા, માટી દ્વારા, આવા 10 પ્રકારના દ્રવ્યોથી સ્નાન કરી અને શુદ્ધ થઈ અને ભગવાનનું યજન કરી અને યજ્ઞોપવીતની પૂજા કરવી. પ્રાયશ્ચિત થઈ ગયા પછી, પાપની કબૂલાત કર્યા પછી, પિતૃ ઇત્યાદિ તર્પણ કર્યા પછી સંકલ્પ કરો કે શ્રોત સ્માર્ત કર્મનુષ્ઠાન સિદ્ધિઅર્થમ નૂતન યજ્ઞોપવિત ધારણં ચ કરીશીએ. એટલે યજ્ઞોપવિત ધારણ કરવી. યજ્ઞોપવિતની અંદર 6 દોરા હોય છે, એટલે નવતંતુ દેવતા, એટલે જે દોરા છે એ દોરાની અંદર 9 પ્રકારના દેવતાઓ છે. ઓમકારાદિ, અનિલાદિ, પિતૃ આદિ 9 તંતુ દેવતા. અને જે બ્રહ્મ ગ્રંથિની જે ગાંઠ છે એ ગાંઠની અંદર 3 દેવતા, એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એટલે યજ્ઞોપવિતની અંદર 9 તંતુના દેવતા, ગ્રંથિની અંદર 3 દેવ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, અને સાથે સાથે 4 વેદ, એટલે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વણ, 4 વેદની પૂજા કરી અને યજ્ઞોપવિતને પવિત્ર કરી ગાયત્રી મંત્રથી અભિમંત્રિત કરી અને ભગવાન સૂર્યદેવને બતાવી. સૂર્યનારાયણને યજ્ઞોપવિત બતાવ્યા પછી એ યજ્ઞોપવિત ધારણ કરવી અને ગાયત્રી મંત્રના જપ કરવા. સંકલ્પ કરવો પ્રાયશ્ચિતમાંથી અંગીભૂત બ્રહ્મ ગાયત્રીના અમે જપ કરીએ છીએ, યથાશક્તિ ગાયત્રી મંત્ર જપ કરવા. ગાયત્રી મંત્ર દરેક વર્ણની અલગ અલગ ગાયત્રી છે. જે વર્તમાનમાં અક્ષર 24 પરમ પુનિતા ઇનમે બસે સબ શાસ્ત્ર શ્રુતિ સ્મૃતિ ગીતા જે કહેલું છે, એ ગાયત્રી મંત્ર દરેક વર્ણની અલગ અલગ ગાયત્રી મંત્ર છે. દરેક દેવતાની પણ અલગ અલગ ગાયત્રી મંત્ર છે. તો જો આપના જે કુળદેવતા હોય કે આપનું જે વર્ણ હોય એ વર્ણ પ્રમાણે, જ્ઞાતિ પ્રમાણે જે ગાયત્રી કહી છે શાસ્ત્રમાં, એ ગાયત્રી મંત્રના જપ કરવા અને આ રીતે ઉપકર્મા નામનો પર્વ મનાવવો. શાસ્ત્રમાં એવું પણ કહ્યું છે કે સર્પિણી તું સીતે પક્ષે કૃષ્ણે ચેવ વૃશ્ચિકે સર્પિન્યાસ્તુ મુખમ ત્યાજ્યમ વૃશ્ચિક્યા તું પૃચ્છંતુ. એટલે જ્યારે શ્રાવણી પર્વ હોય અને વિષ્ટિકરણ હોય, અત્યારે સમાજની અંદર અપવાદ થઈ રહ્યો છે, ઘણા બધાના ફોન આવી રહ્યા છે કે શાસ્ત્રીજી, ગુરુજી, રક્ષાબંધન ક્યારે કરવું, રાખડી ક્યારે બાંધવી, આ એક ચર્ચાનો વિષય છે. પણ હકીકતમાં ચર્ચાનો વિષય જ નથી. આપણા સમાજની અંદર જે તારીખને જે એટલું બધું મહત્વ આપવામાં આવ્યું છે કે ભાઈ આજે 30 તારીખને રક્ષાબંધન, એટલે 30 તારીખનું જે જ્ઞાન છે એના સાથે સાથે આપણા જે તિથિઓનું જે જ્ઞાન છે એ જ્ઞાન ક્યાંક લુપ્ત થયું અને લુપ્તના કારણે પ્રશ્નાર્થ ઉત્પન્ન થાય છે કે ભાઈ જ્યારે શ્રાવણી પર્વ આવે અને જ્યારે હોલિકા દહન આવે ને ત્યારે ભદ્રા શું છે, ભદ્રામાં કેમ ન આવે, જે ચર્ચા વિચારણા થતી હોય છે, પણ એ અજ્ઞાનતાવશ થાય છે. તો જો આપણે બધા જ આપણા શાસ્ત્રને, આપણા ધર્મને, જે તિથિવાર, નક્ષત્ર, યોગ અને કરણ, જે મુહૂર્ત, જે પંચાંગ છે એનું પણ જો આપણે જ્ઞાન પ્રાપ્ત કરતા રહીએ ને તો આ પ્રશ્ન ઉત્પન્ન થાય નહીં. વિષ્ટિકરણ જ્યારે આવે પૂર્ણિમાના દિવસે ત્યારે રક્ષાબંધન કરવામાં આવતું નથી, એ સર્વશાસ્ત્ર સંમત છે. એના સાથે એવું કહ્યું છે કે ભાઈ સર્પિન્યામ તો સીતે પક્ષે, એટલે જ્યારે શુક્લ પક્ષની અંદર જ્યારે પૂર્ણિમા સાથે જ્યારે ભદ્રા આવે એટલે વિષ્ટિ આવે અને ત્યારે એને સર્પિણી નામની, અને કૃષ્ણયામતુ એટલે કૃષ્ણ પક્ષની અંદર જ્યારે આવે ત્યારે વૃશ્ચિકિયા નામની જે ભદ્રા હોય છે એ ભદ્રા ત્યાજ્ય છે, એને લેવી નહીં. શાસ્ત્ર પ્રમાણે એટલે ધર્મ સિંધુ પ્રમાણે, નિર્ણય સિંધુ પ્રમાણે અને મુહૂર્ત દર્પણ આદિ જે મુહૂર્તોના જે ગ્રંથો છે એ ગ્રંથોના આધાર પર એવું કહેવું છે કે ભદ્રા કયા અંગ પર છે, મુખ પર છે, પૃષ્ઠ પર છે કે પીઠ પર છે. જે અંગ પર હોય તેનું અલગ અલગ ફળ છે. એવું કહે કે મુખે તું પૃષ્ઠમ, એટલે મુખની પૃષ્ઠ પર જ્યારે હોય તો 3 ઘડી ત્યાજવી. 3 ઘડી ત્યાગવી એટલે એક ઘડીની અંદર 24 મિનિટ હોય છે.
એટલે 3 ઘડી એટલે આશરે 72 મિનિટ જેટલો સમય છે એ ત્યાજ્ય ગણી અને બીજા સમયની અંદર આપ રાખડી બાંધી શકો છો. રક્ષાબંધન જે પ્રમાણે બેને જણાવ્યું કે દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણને રક્ષા બાંધી હતી અને ત્યારથી આ પર્વનો પ્રારંભ થયો. બહુ સાચી વાત છે, દ્વાપર યુગ, પણ દ્વાપર યુગ નહીં, ત્રેતા યુગમાં પણ અને સતયુગમાં પણ આ હતું. એટલે રક્ષોગ્ન સૂત્ર જ્યારે જે યજ્ઞોપવિત ધારણ કરે, બ્રાહ્મણ ક્ષત્રિય શૂદ્ર વૈશ્ય ઇત્યાદિ યજ્ઞોપવિત ધારણ કરી પ્રાયશ્ચિત યજ્ઞ કરી પિતૃ તર્પણ કર્યા પછી જ્યારે રક્ષોગ્ન સૂત્ર એટલે એવું કહેવાય છે કે આચાર્ય દ્વારા રક્ષોગ્ન સૂત્ર બંધાવવું. એટલે શાસ્ત્રમાં જ્યારે શરૂઆત થઈને ત્યારે પરવણીના પર્વના દિવસે જે આચાર્ય છે, જે ગુરુ મહારાજ છે, એ રક્ષોગ્ન સૂત્ર એટલે આજે વેદની અંદર રક્ષોગ્ન સૂત્ર લખેલા છે. જ્યારે કોઈ પણ યજ્ઞ પ્રારંભ થાય ને તો યજ્ઞના પ્રારંભની અંદર જે રક્ષોગ્ન સૂત્ર દ્વારા કે યજ્ઞનો પ્રારંભ થાય ત્યારે રક્ષોગ્ન સૂત્ર દ્વારા પ્રોટેક્શન એટલે રક્ષણ માગી અને પછી યજ્ઞના કર્મનો આરંભ થતો હોય છે. તો જે રક્ષોગ્ન જે સૂત્ર છે એ સ્તોત્ર છે એ સ્તોત્ર દ્વારા મંત્ર દ્વારા આચાર્ય મંત્ર બોલી અને રક્ષોગ્ન સૂત્ર યજમાનને બાંધે છે અને યજમાન પત્નીને બાંધે છે. આ રીતે આચાર્ય જોડે બંધાવી અને રક્ષાબંધન થાય છે. પણ યુગાંતર ગતા જ્યારે બલિરાજા પાતાલમાં ગયા એટલે બલિરાજા જ્યારે યજ્ઞ કરી રહ્યા હતા ત્યારે ભગવાન વામનદેવ યજ્ઞની અંદર દાન લેવા આવ્યા અને જ્યારે દાન માગ્યું અને 3 પગલાં દાન આપવાનું કહ્યું ત્યારે ભગવાને વિરાટ સ્વરૂપ લઈને આકાશ પાતાલ અને બધા જ લોકની અંદર 2 પગલાં લઈ લીધા. તો પછી બલિરાજાને કહ્યું, હે બલિરાજા, તમે 3 ડગલા ભૂમિ આપવાનું કહ્યું છે, ત્રીજું ડગલું હું ક્યાં મૂકું? ત્યારે બલિરાજાએ કહ્યું કે એ ડગલું તમે મારા મસ્તક પર મૂકો. અને ભગવાન નારાયણના જે ચરણ કમલ બલિરાજાના જે મસ્તક પર પડ્યા તેનાથી બલિરાજા પાતાલ લોક એટલે રસાતલ લોકમાં ગયા અને ભગવાને કહ્યું હવે આશીર્વાદ માગો. ત્યારે બલિરાજા પણ એક રાજા હતા અને આટલા પ્રચંડ યજ્ઞ કરી અને ત્રૈલોક વિજેતા હતા. તો બલિરાજાએ કહ્યું કે પરમાત્મા, તમે મારા ત્યાં દ્વારપાલ તરીકે રહો, મારી રક્ષા કરો. અને ભગવાન ત્યાં રક્ષા કરવા માટે ત્યાં ભગવાન રોકાઈ ગયા. અને ત્યારે લક્ષ્મીજી ચિંતા થયા કે હું નારાયણ વગર હવે શું કરીશ. ત્યારે લક્ષ્મીજી ભગવાન શિવ પાસે ગયા અને શિવજીને કહ્યું. ત્યારે શિવજીએ કહ્યું કે તમે બલિરાજાને ભાઈ બનાવો અને બલિરાજાને ભાઈ બનાવવાથી અને રક્ષા કરો તમારા પતિને મુક્તિ કરવામાં આવશે. અત્યારે આપણે શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આપણે શ્રાવણ માસમાં પહેલાં જ જાણ્યું કે દેવપોઢી 11થી દેવ ઉઠી 11 સુધી ભગવાન પાતાલ લોકની અંદર બલિરાજાના ત્યાં જાય છે. તો આ રીતે બલિરાજા ત્યાં ગયા અને લક્ષ્મીજીએ બલિરાજાને ભાઈ બનાવ્યો. અને નિર્ણય સિંધુના શાસ્ત્ર પ્રમાણભૂત એમાં લખ્યું છે કે યેન બધ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલઃ તેન તવામી બદનામી રક્ષય મા ચલ. એટલે કહ્યું છે કે ભાઈ હે બલિરાજાને મંત્ર બોલ્યા કે બલિરાજા તમે મારા ભાઈ જો અને તમે મારી રક્ષા કરજો અને તમારી પણ રક્ષા થાય. એ રીતે લક્ષ્મીજીએ બલિરાજાને સર્વપ્રથમ ભાઈ બનાવી અને રક્ષાબંધનના પર્વનો પ્રારંભ કર્યો. ત્યારબાદ દ્વાપર યુગની અંદર દ્રૌપદીએ શ્રી કૃષ્ણ પરમાત્માને ભાઈ બનાવ્યા અને ત્યાર પછી કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે. એટલે કુંતા માતાએ પણ અભિમન્યુને રક્ષોગ્ન સૂત્ર દ્વારા રક્ષા બાંધી. એટલે આ પર્વ એક ઔપચારિક લોકાચાર પ્રમાણે પણ પ્રારંભ સતયુગથી પ્રારંભ થયો. હવે આપણે આજે જે બદરા છે કે આજે જે વિષ્ટિ છે એવું કહેવાય છે કે ભાઈ આજે 30 તારીખને બુધવારના દિવસે 10:58 ક્યાંક ને ક્યાંક સૂર્યોદય પ્રમાણે 10:59 કે 11 વાગે પૂર્ણિમાનો પ્રારંભ થાય છે. સાથે સાથે વિષ્ટિકરણ એટલે બદરાનો પ્રારંભ થાય છે અને જે સાંજે 9 કલાક સુધી રહેશે. બદરાની અંદર સત્કાર્ય કરવામાં આવતા નથી. એવું કહેવાય છે કે બદરા કયા લોકમાં છે, જે લોકમાં બદરા હોય તેનું અલગ અલગ ફળ છે. સ્વર્ગમાં છે, પાતાલમાં છે અથવા તો મૃત્યુ લોકમાં છે. જો બદરા પાતાલ લોકની અંદર હોય અને જો રક્ષોગ્ન સૂત્ર એટલે રક્ષાબંધનનો પર્વ મનાવવામાં આવે તો ધનધાન્યની અભિવૃદ્ધિ થતી હોય છે. જ્યારે ભદ્રા વિષ્ટિ સ્વર્ગમાં હોય અને જો રક્ષોગ્ન એટલે રક્ષાબંધનનો જો પર્વ મનાવવામાં આવે તો એનાથી શુભત્વની પ્રાપ્તિ થાય છે. પણ જ્યારે ભદ્રા મૃત્યુલોકમાં એટલે પૃથ્વી પર હોય ત્યારે સમૂલંચ વિનશ્યતિ એટલે દરેક પ્રકારનો નાશ કરતા હોય છે. એટલે ભદ્રાને ત્યાજ્ય ગણવી. અનેક મતાંત અનુસાર ધર્મસિંધુ અને નિર્ણય સિંધુના અનુસાર મુહૂર્ત બોધ પ્રમાણે એવું કહી શકાય છે કે જે મુખ પર પૃષ્ઠ પર એટલે મુખ અને પૃષ્ઠ, મુખ પર બદરા હોય અને પૃષ્ઠ પર બદરા હોય એટલે એ ઘડી ત્યાજ્ય સિવાય એટલે એને ત્યાગી અને ત્યારબાદ જો બદરામાં એટલે રક્ષાબંધન કરવામાં આવે
તો પણ પરમાત્મા એનો રક્ષા કરે છે. પણ આ શાસ્ત્ર પ્રમાણે આ મુહૂર્તને અતિ ઉત્તમ ગણ્યું નથી. જેમ કે 11 વાગે પ્રારંભ થાય ને 9 વાગે પૂર્ણ થાય, તો 9 વાગ્યા પહેલાની 3 ઘડી એટલે 72 મિનિટ પહેલા આપણે રક્ષાબંધન કરી શકીએ. પણ આ રક્ષાબંધન એક અતિ ઉત્તમ યોગ ગયો નથી. કેમ કે જ્યારે મૃત્યુલોકમાં જ્યારે ભદ્રા હોય ત્યારે સમૂલંચ વિનશ્યતિ એટલે સમૂહનો નાશ કરે છે અને રાજાનો નાશ કરે છે. અને જ્યારે રાજાનો નાશ કરતા હોય ને ત્યારે આપણા સમાજનું જ્યારે નષ્ટ થતું હોય ને તો એ સમય ત્યાજવો. સમયના અનુસાર ક્યાંક ને ક્યાંક બહેન બહારગામથી આવતા હોય ભાઈને રક્ષાબંધન બાંધવા માટે, અને સમયના અનુસાર જો આપણે ના કરી શકતા હોય તો એ સમયની અંદર તમે રક્ષોઘ્ન સૂત્ર મંત્ર બોલી અને રાખડી લઈ અને મંદિરમાં મૂકી શકો છો. અને રાત્રે 9 વાગ્યા પછી પ્રાતઃ એટલે 31 તારીખે સવારે 7:05 સુધી આશરે પૂર્ણિમા તિથિ રહેશે. એટલે એ પહેલા આપ રક્ષાબંધન કરી શકો છો. રાત્રે રક્ષાબંધન કરવામાં શાસ્ત્ર સંમત છે, પરંતુ પૂર્ણિમાયામ પ્રતિપદ્યામ એટલે એવું કહ્યું ઇદમ પ્રતિપદ્યુતાયામ તુ ન કાર્યમ. ઇદમ પ્રતિપદ્યાત્યાયમ એટલે પ્રતિપદા એટલે પૂર્ણિમા સાથે જ્યારે પ્રતિપદાનો આરંભ થાય છે ને ત્યારે રક્ષોઘ્ન સૂત્ર એટલે રક્ષાબંધન પર્વ મનાવવામાં આવતો નથી અને મનાવવો નહીં એવું શાસ્ત્ર ના પાડી રહ્યું છે. એટલે રાત્રિ એટલે 9 વાગ્યા પછી ગુરુવારના દિવસે 31 તારીખે સવારે 7:05 પહેલા આપ રક્ષાબંધનનો પર્વ મનાવી શકો છો. ભદ્રા આજે મૃત્યુલોકની અંદર ભદ્રા છે, એટલા માટે આજે રક્ષોઘ્ન સૂત્ર એટલે આજના દિવસે ભાઈ અને બહેનનું જે પર્વ છે એવું કહેવું ને કે ભાઈ રક્ષાબંધનનો પર્વ અને વર્ષની અંદર ભાઈબીજનો પર્વ એટલે ભાઈબીજના દિવસે ભાઈ બહેનના ઘરે જાય છે અને રક્ષાબંધનના દિવસે બેન ભાઈના ત્યાં આવે છે. હવે ભદ્રા શું છે એ જ પ્રશ્ન છે. આપણા સમાજની અંદર ભદ્રાનો ઘણા ચર્ચાનો વિષય થઈ ગયો છે કે ભદ્રા છે રક્ષાબંધન ક્યારે કરવી, રાખડી ક્યારે બાંધવી, અનેકોના પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે. પણ સૂર્યનારાયણના દેવના જે દીકરી છે એ જ ભદ્રા છે, શનિદેવના બહેન છે. એટલે શનિદેવના બહેન છે એ ભદ્રા છે. એ ભદ્રાને પંચાંગ એટલે તિથિવાર નક્ષત્ર યોગ કરણ આ પંચાંગ છે, પંચાંગની અંદર એમને ત્યાં આગળ એટલે યમબહેન, યમભગિની, શનિ ભગિની જેમ કહેવાય છે. એટલે શનિ ભગિની, યમ ભગિનીને ત્યાં આગળ એમને સ્થાન આપવામાં આવ્યું છે. અને જ્યારે પૂર્ણિમા સમન્વિત ભદ્રા એટલે સૂર્યનારાયણની દીકરી ભદ્રા એટલે આમ તો એવું કહે છે કે ભદ્રા એટલે ભદ્ર એટલે કલ્યાણ કહ્યું છે, પણ સાથે ભદ્રના સાથે ભદ્રા શબ્દ આવી ગયો છે. એટલે ભદ્રા એટલે અનિષ્ટ, એટલે અનિષ્ટ જે છે એટલે મુહૂર્તાદિ અનેક કાર્યોમાં કે અમુક કાર્યોની અંદર ભદ્રા ત્યાજ્ય ગણવી. અને એ ત્યાજ્ય પ્રમાણે આજે જે શાસ્ત્રમાં કહ્યું છે કે ભાઈ આજે 11 વાગ્યાથી લઈ અને 9 વાગ્યા સુધી જે પૂર્ણિમા યુક્ત ભદ્રા છે તો આ ભદ્રાને ત્યાજ્ય ગણવી, આ ભદ્રાનો ઉપયોગ કરવો નહીં. મતાંત અનુસાર સમય પ્રમાણે જો આપને બહેન બહારથી આવી હોય ને બહારગામ જવાનું હોય, ભાઈને પણ જવાનું હોય, એકબીજા પરસ્પર ભાઈ બહેનના ઘરે જવાનું હોય તો આ ના કરી શકો તો ત્યાજ્ય જ ગણી. અને અતિ આવશ્યકતા હોય તો તિલક ઇત્યાદિ કરી અને ભગવાનને પ્રાર્થના કરી અને મીઠાઈ ખવડાવી, ગિફ્ટ ઇત્યાદિ જે આપી અને એ મંદિરની અંદર રક્ષા મૂકવી અને એ રક્ષા 9 વાગ્યા પછી બાંધવી એવું શાસ્ત્ર સંમત થોડુંક વાત છે. હવે રાખડીનો પ્રશ્ન આવ્યો કે ભાઈ રક્ષાબંધન તો સાચી, પણ રક્ષાબંધનમાં હકીકતમાં લેવું શું? આપણા સમાજની અંદર માર્કેટમાં જોઈએ ને તો મતમતા ઘણી બધી આમાં રંગબેરંગી આમ મન પ્રસન્ન થઈ જાય, આનંદિત આવે એવી અનેક રાખડી હોય છે. ગણપતિનું પણ સ્વરૂપ હોય છે, હનુમાનજીનું સ્વરૂપ હોય છે, ક્યાંક ને ક્યાંક કૃષ્ણના સ્વરૂપની રાખડી હોય છે. પણ શાસ્ત્રમાં શું કહ્યું છે કે રાખડી કેવી હોવી જોઈએ? તો એવું કહેવાય છે ક્ષમતે સિદ્ધાર્થે હેમ ભૂષિતે એટલે અક્ષત, સુવર્ણ અને સરસવ, પીળા કલરના સરસવના દાણા આવે છે. એ દાણા સાથે અક્ષત એટલે આખા ચોખા અને સુવર્ણ સાથે પોટલી બનાવવાની હોય છે. અને એ પોટલી જે બાંધવાની હોય છે ને એને જે રક્ષોઘ્ન સૂત્ર કહેવાય એને એ જ રક્ષાબંધન રાખડી કહેવાય. સાથે માંગલ કાર્યનું જે તત્વ પ્રતીક છે કંકુમ એટલે કુંકુમમ કામના દિવ્યમ, કુંકુમ એ મંગલનું પ્રતીક છે. તો એ રક્ષોઘ્ન સૂત્ર પર તમે કુંકુમનું તિલક કરી શકો છો, ભાઈના મસ્તક પર તિલક કરી શકો છો. પણ શાસ્ત્ર પ્રમાણે જે અત્યારે જે ચાઇનાની જે રાખડી ચાલે છે ને એ રક્ષા કરતી નથી. રક્તસૂત્રની લાલ પુટલીની અંદર સુવર્ણ, અક્ષત અને સરસવ એ અભિમંત્રિત કરી અને જો રક્ષોઘ્ન એટલે ભાઈને બાંધવામાં આવે તો એ ભગવાન રક્ષા કરે છે. અને શાસ્ત્રમાં નિર્ણય સિંધુ પ્રમાણે કહ્યું છે કે યેન બધ્ધો બલિરાજા
દાનવેન્દ્રો મહાબલઃ તેન ત્વામપી બધનામિ રક્ષે મા ચલ એટલે ક્ષણે ક્ષણે પડે પડે હે પરમાત્મા તમે મારા ભાઈની રક્ષા કરજો એવી બેન આ મંત્ર દ્વારા ભગવાન નારાયણને પ્રાર્થના કરે છે, ભગવાન શિવજીને પ્રાર્થના કરે છે. સર્વપ્રથમ લક્ષ્મીજીએ બલિરાજાને જ્યારે રાખડી બાંધી, રક્ષોઘ્ન સૂત્ર બાંધ્યું અને ત્યારે જે મંત્રોચ્ચાર કરે એ મંત્ર દ્વારા, એ જપ દ્વારા તમે બહેન સાથે અથવા તો તમારા આચાર્ય કે તમારા જે કુલગુરુ હોય એ કુલગુરુના માધ્યમથી તમે આ રક્ષોઘ્ન સૂત્ર બંધાવી અને વરસની રક્ષા કરી શકતા હોય, કરાવવાની પ્રાર્થના કરી, સાથે પ્રાયશ્ચિત ઇત્યાદિ કર્મ કરી, તર્પણ ઇત્યાદિ કરી અને ગાયત્રી મંત્ર જપ કરી અને ભગવાન વેદ માતા ને શાસ્ત્રો ચરણમાં પ્રણામ કરી અને આ રીતે રક્ષોઘ્ન સૂત્ર દ્વારા આજે રક્ષાબંધનનું પર્વ આપ મનાવી શકો છો. જી શાસ્ત્રીજી આપે સરસ માહિતી આપી કે રક્ષાબંધન જે શુભારંભમાં જેના પુરાણોમાં અને શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે ભગવાનને ખુદ રાખડી બાંધવામાં આવી હતી, તેમની રક્ષા કરવામાં આવી હતી. આ અત્યારથી નહીં પરંતુ વર્ષોથી પરંપરા ચાલી આવે છે અને આજ દિવસ સુધી બધા લોકો પણ એને ધામધૂમપૂર્વક ઉજવતા હોય છે. ત્યારે અહીંયા સામાન્ય વાત કરીએ તો આ બધા પુરાણોની વાત તો છે, પણ એક જેને કહેવાય ને કે રક્ષાબંધનમાં ભાઈ અને બહેનનો અનોખો સંબંધ હોય છે અને આજના દિવસે જે બહેન રાખડી બાંધતી હોય છે, ભાઈના હાથમાં રક્ષા પોટલી બાંધતી હોય છે, ત્યારે શાસ્ત્રીજી મારે આપણી પાસે એ જાણવું હતું કે ખાસ ઘણીવાર આપણે બાંધી દેતા હોય છે, વાતો કરતા હોય છે, હસતા હોય છે, પરંતુ ખરેખર ભાઈની રક્ષા કરવા માટે એ સમયે એક મંત્રોચ્ચાર પણ કરવામાં આવતા હોય છે, મંત્ર પણ બોલવામાં આવતો હોય છે. આ સાથે આપણે કુમકુમનું તિલક કરીએ છીએ, ચોખા ચોડીએ છીએ, મીઠાઈ પણ ખવડાવીએ છીએ. આ સાથે જ્યારે આપણે ભાઈને આપણે જે રીતે રક્ષા બાંધતા હોય છીએ અને એની મતલબ રાખડી બાંધતા હોય છીએ ત્યારે કયા મંત્રોચ્ચાર બોલવા અને આ સાથે જ ભાઈની રક્ષા અને આયુષ્ય વધે તે માટે કયા મંત્રનું ઉચ્ચારણ કરવું અને કઈ રીતે તેને રાખડી બાંધતી વખતે આપણી જે ડીશ હોય, જે આપણી પૂજનની થાળી હોય તેમાં શું લેવું? જી, એક તો જ્યારે રક્ષોઘ્ન સૂત્ર બાંધતા હોય ને ત્યારે ભાઈને પૂર્વાભિમુખ ઊભા રાખવા અથવા તો એક આસન પર પૂર્વાભિમુખમાં બેસવું. એટલે ભાઈનું મુખ પૂર્વ દિશામાં હોય અને બહેનનું મુખ પશ્ચિમ દિશામાં હોય. આ રીતે બેસવું. જે પૂજાની જે થાળી છે એ થાળીની અંદર કંકુ, ચોખા રાખવા અને પુષ્પ રાખવા. અને જે રક્ષોઘ્ન સૂત્ર જે તમે લાવ્યા છે કે રાખડી જે બનાવી છે ભાઈને બાંધવા માટેની, એ થાળીમાં પહેલા મૂકવી, સાથે મીઠાઈ મૂકવી. ભગવાન શ્રી મહાગણેશને અને આપના કુળદેવીને નમસ્કાર કરવા. કુળદેવીને અને શ્રી મહાગણેશને નમસ્કાર કરી અને પછી ભાઈના કપાળની અંદર તિલક કરવું. જે આપને મંત્ર ભાવ તે મંત્ર બોલો, મંત્ર ના ભાવે તો આપણા ગણેશજીનું નામ અને કુળદેવીનું નામ દેવીને તિલક કર્યા પછી ચોખા લગાવ્યા અને ભાઈ બહેન એકબીજાને મોઢું મીઠું કરાવવું. અને ત્યાર પછી જે નિર્ણય સિંધુની અંદર કહેલું છે એ મંત્ર આપ બધાને આવડતો જશે, ફાવતો જશે. ન ફાવતો હોય તો આજે શીખી લઈ અને આવતા વર્ષે દરેક બહેનોએ આ મંત્ર બોલીને જ પોતાના ભાઈને રાખડી બાંધવી એવો સામાન્ય આજે સંકલ્પ કરવો. અને જે આપની આજુબાજુમાં રહેતા હોય કે આપના સંપર્કમાં જે શાસ્ત્રી, જે ગુરુ મહારાજ હોય કે જે દેવાલય હોય કે માતાજીનું મંદિર હોય તેમાં જે પૂજારી હોય કે જે ભગવાનની જે સેવા કરતા હોય ને તેમના પાસેથી આ મંત્રનું જ્ઞાન લઈ લેવું. જે સર્વપ્રથમ મહાલક્ષ્મીજીએ બલિરાજા માટે કહ્યું હતું એ મંત્ર આજે આપને સંભળાવું છું અને આ મંત્રથી જ ભાઈની રક્ષા માટેની પ્રાર્થના કરવી. તો મંત્ર સાંભળજો. યેન બધ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલઃ તેન ત્વામપી બધનામિ રક્ષે માચલ. આ મંત્ર નિર્ણય સિંધુની અંદર લખેલું છે. તો આ મંત્ર દ્વારા ભાઈને રક્ષાબંધન એટલે રક્ષોઘ્ન સૂત્ર કરવું, રાખડી બાંધવી. આ રીતે રાખડી બાંધી અને મું મેઠું એટલે ઘડ્યું મોઢું કરાવી અને ત્યાર પછી ભાઈ છે ને બહેનને ભેટ આપશે. ભેટને અંદર પણ ઘણા બધા મહત્વ શાસ્ત્રમાં કહેલું છે કે ભાઈ પહેલાં તો બહેનને જીવન પર્યંત રક્ષા કરવાનું વચન આપે છે અને એનાથી મોટી કોઈ ભેટ હોતી નથી. આપણા સમાજની અંદર પણ આપણે જાણીએ છીએ કે જ્યારે બહેનને બહુ જ મુશ્કેલી આવે ને તે સર્વપ્રથમ પોતાના ભાઈને જ યાદ કરે છે. એટલે ભાઈ ત્યાં આગળ બહેનને રક્ષા કરવાનું વચન આપે છે. સાથે સાથે સમય પ્રમાણે, રાશિ પ્રમાણે કે ગ્રહ પ્રમાણે તમે બેને અલગ અલગ ગિફ્ટ આપી શકો છો, દાન આપી શકો છો. દાન તો ના જ કહેવાય, ગિફ્ટ જ કહેવાય, ભેટ જ કહેવાય. તો એ ભેટ આપવાથી, અને ભેટ એવી હોય છે કે આ વર્ષ પર્યંત
બહેનને કાર્યમાં કામ લાગે એવી ભેટ આપવાની હોય છે. અને આ રીતે બેન પશ્ચિમમાં મુખ રાખશે અને ભાઈનું મુખ પૂર્વ દિશામાં હોય એટલે સૂર્યનારાયણના જે કિરણો છે એ કિરણોની જે તરંગો છે એ તરંગો ભાઈના મસ્તક પર પડે અને સૂર્યનારાયણની જે દીકરી છે ભદ્રા નામની દીકરી છે એ જે ભદ્રા છે એ એટલે અભદ્ર છે એ અભદ્રથી આ મંત્ર દ્વારા રક્ષા થાય. જે રીતે ભગવાન નારાયણ અને બલિરાજા અને લક્ષ્મીજીએ રક્ષોગ્ન સૂત્ર કર્યું હતું એ રીતે પણ આપ પોતાના ભાઈની રક્ષા માટે પૂર્વ દિશામાં મુકાઈને આ રીતે પૂજાની થાળી સજાવી અને ભાઈની આપ પૂજા કરી અને રક્ષોગ્ન સૂત્ર દ્વારા આ જે મંત્ર બતાવ્યો મંત્ર દ્વારા આપ પોતાના ભાઈની પૂજા કરી અને રક્ષાબંધન કરી શકો છો. ની આપણે કરીએ છીએ પણ આ વખતે 30 અને 31 ઓગસ્ટ કહેવામાં આવે છે કે આ બંને દિવસે ઘણા લોકોના મનમાં આવા પ્રશ્ન છે કે આજે બાંધવી કે આવતીકાલે બાંધવી. એનો પણ તમે વાત કરી કે આ યોગ્ય સમય છે અને આ સમયે આપણે બાંધી શકીએ. પરંતુ આ જે ભદ્રા છે એની પણ તમે વાત કરી કે આ ભદ્રા છે તે શનિદેવના બહેન છે અને સૂર્યનારાયણના પુત્રી છે અને તેમણે બ્રહ્માજીએ ખુદ વચન આપેલું હતું કે જ્યારે તારો સમય ચાલતો હોય ત્યારે કોઈ પણ કાર્ય શુભ ન થઈ શકે અને જો શુભ કાર્ય કરશે તો તેના કાર્યમાં તું વિઘ્ન આપી શકીશ. એટલે કે ભદ્ર જ્યારે ચાલતી હોય એટલે શુભ કાર્ય એટલે ભાઈની આયુષ્ય માટે જ્યારે બહેન પ્રાર્થના કરી અને એના બહેનને એના હાથમાં જ્યારે રક્ષા બાંધતી હોય છે ત્યારે તેના કાર્યમાં ક્યાંય વિઘ્ન ન પડે એટલે લોકો ભદ્રાકારથી બીતા હોય છે. એ આપણે વાત કરી. પણ અત્યારે આ 2 દિવસમાં એવું તો કહેવું કદાચ અઘરું હશે કે આ જ નિશ્ચિત સમય છે શાસ્ત્રીજી કે આ જ સમયમાં આપ બાંધી શકો કે પછી કોઈ આ ભદ્રાનો જે સમય જતો રહે પછી કોઈ પણ સમયે આપ રક્ષા બાંધી શકો ભાઈને? કર્કે કુંભે એટલે આપણે ભદ્રા ક્યાંથી પ્રારંભ થઈ એ જાણીએ તો ચંદ્ર રાશિ પ્રમાણે જ ભદ્રાનું કાલ ગણના થતી હોય છે. એટલે ચંદ્ર રાશિ જ્યારે એવું કહે કે કર્કે સિંહે કુંભે મીને એટલે જ્યારે કર્ક રાશિની અંદર સિંહ રાશિની અંદર અને કુંભ રાશિની અંદર અને મીન રાશિની અંદર જ્યારે ચંદ્ર હોય ને ત્યારે ભદ્રા આવે. એટલે આજે 10:58 દરેક શહેરનો સૂર્યોદયનો સમય અલગ અલગ હોવાથી ક્યાંક 10:58 જ્યાં સૂર્યોદય વહેલો થતો હોય ત્યાં વહેલું અને 5 મિનિટ એટલે 10:58 10:59 11 વાગે ભદ્રા અને પૂર્ણિમાનો પ્રારંભ થતો હોય છે. એવું કહેવાય છે કે ભાઈ સ્વર્ગની અંદર જ્યારે જો ભદ્રા હોય ને તો શુભ ગણાય છે અને પાતાળમાં હોય તો ધન ધાન્ય આપે છે. પણ અત્યારે તો ભદ્રા મૃત્યુ લોક પર છે. મુખની 3 જે ઘડી છે એટલે એક ઘડી આપણે વાત કરીએ પ્રમાણે એક ઘડી 24 મિનિટની હોય છે. એટલે 3 ઘડી ત્યાજ્ય સાથે આપ રક્ષાબંધન કરી શકો છો. પરંતુ શાસ્ત્રમાં નિર્ણય સિંધુ અને ધર્મ સિંધુ અને મુહૂર્ત આદિ જે ગ્રંથ છે એ ગ્રંથની અંદર એવું કહેલું છે કે ભાઈ ભદ્રા જ્યારે મૃત્યુલોકમાં હોય ને એટલે રાજાનો નાશ કરે છે. હવે રાજા કોને કહેવા? કારણ કે આ પર્વ તો ઘર ઘરનો પર્વ છે. તો એવું કહી શકાય ભાઈ જો જે સોસાયટીની અંદર સૌથી વધારે ભદ્રામાં રક્ષા થાય ને તે સોસાયટીમાં જે કંઈ પ્રમુખ વ્યક્તિ હોય ને એનો કંઈક આપત્તિ આવે. ગામ હોય તો ગામના મુખી પર આપત્તિ આવે. શહેર હોય તો શહેરના મેયર પર આપત્તિ આવે. રાજ્ય હોય તો રાજ્યના સીએમ પર આપત્તિ આવે અને દેશ હોય તો દેશના રાજા પર આપત્તિ આવે. એટલે ભદ્રા તો સમૂલંચ એટલે વિનશ્યતિ એટલે વિનાશ કરતી જ્યારે મૃત્યુલોક પર હોય ને તો ભલે શાસ્ત્ર સંમત કહ્યું છે કે ભાઈ 72 ઘડીનો ત્યાગ કરી અને ત્યારબાદ આપ રક્ષોગ્ન સૂત્ર દ્વારા રક્ષાબંધન કરી શકો છો. પરંતુ રાત્રે 9 વાગે જ્યારે ભદ્રા પૂર્ણ થાય તો રાત્રે 9 વાગ્યા પછી રાત્રે ભદ્રા એટલે રક્ષોગ્ન સૂત્ર કરવા એટલે રક્ષાબંધન કરવાનો શાસ્ત્ર સંમત વાત છે. નિર્ણય સિંધુમાં પણ છે અને ધર્મ સિંધુ ગ્રંથમાં પણ આ ઉલ્લેખ છે. તો રાત્રે પર્વ મનાવવામાં કોઈ નિષેધ નથી. તો રાત્રે 9 વાગ્યાથી લઈ અને સવારે 7 વાગ્યા સુધી આપ આ પર્વ મનાવી શકો છો. પરંતુ ગુરુવારના દિવસે 31 તારીખે 7:05 પૂર્ણિમા પૂર્ણ થઈ જાય છે અને પ્રતિપદ્યાનો પ્રારંભ થાય છે. એટલે પ્રતિપદ્યા એટલે ઉદયાત તિથિ પ્રમાણે આવતીકાલે પૂર્ણિમા તિથિ છે, પરંતુ 3 મુહૂર્ત ભોગવતી નથી. એટલે જે તિથિ ઉદયાત તિથિ 3 મુહૂર્ત ભોગવે તો એ પર્વ મનાવો. પણ આવતીકાલે પૂર્ણિમા સવારે સૂર્યોદયકાલીન છે પણ 7 અને 5ની આસપાસ સુધી પૂર્ણિમા છે અને ત્યાર પછી પ્રતિપદ્યાનો પ્રારંભ થાય છે. એટલે 3 મુહૂર્ત ભોગવતી ન હોવાથી ગુરુવારના દિવસે 31 તારીખે રક્ષાબંધનનો પર્વ મનાવવાનો જ નથી. હા, પૂર્ણિમા છે અને પૂર્ણિમા યુક્ત જે સૂર્યોદયકાલીન તિથિ છે
તો અધ્યયન એટલે સ્વાધ્યાય, તર્પણ, દાન ઇત્યાદિ એટલે તીર્થ સ્નાન, અધ્યયન, સ્વાધ્યાય ઇત્યાદિ કર્મ ઉદયાત તિથિ પ્રમાણે કરી શકો છો. પણ જ્યારે પર્વ મનાવવાનો હોય, કારણ કે આ છે ને શ્રાવણી પર્વ છે, એક ઉત્સવ છે, અને જ્યારે ઉત્સવ જ્યારે મનાવવાનો હોય ને ત્યારે જે તિથિ 3 મુહૂર્ત ભોગવતી ના હોય તો એ દિવસે પર્વ મનાવવાનો નથી. એટલે આવતીકાલે તો આ પર્વ મનાવવાનો નથી જ, પરંતુ આજે રાત્રે ગ્રાહ્ય છે કે ભાઈ રાત્રે પણ તમે આ પર્વ મનાવી શકો છો. કેમ કે પૂર્ણિમાના રાત્રિકાલ એટલે આજે 11 વાગ્યાથી લઈને આવતીકાલે સવારે 7 વાગ્યા સુધી જે પૂર્ણિમા છે, અને પૂર્ણચંદ્ર પૂર્ણિમાના દિવસે જ ખીલે છે. પૂર્ણિમા તિથિના માલિક પણ ચંદ્ર છે અને શ્રવણ નક્ષત્રના માલિક પણ ચંદ્રદેવ છે. એટલે પૂર્ણિમા ચંદ્રનો ઉદય થાય એટલે પૂર્ણ ચંદ્રોદય કાલે એટલે મધ્યાહન કાલે રાત્રિ કાલે પણ જો આ પર્વ મનાવવામાં આવે તો શાસ્ત્ર સંમત વાત છે. એટલે રાત્રે 9 વાગ્યાથી લઈ અને સવારે 7 વાગ્યા સુધી આપ રક્ષાબંધનનું પર્વ મનાવી શકો છો. એટલે આજે કહેવાય કે આજે જે આ 2 દિવસની અટકળો છે એમાં આવતીકાલ છે એ તો પર્વ મનાવી જ નહીં શકાય, કેમ કે તમે કહ્યું એમ કે કોઈ મુહૂર્ત શ્રેષ્ઠ છે નહીં, અને એક સવારના 7 વાગે જે મુહૂર્ત હતા ત્યાં રક્ષાબંધનના તે પૂર્ણ થાય છે, પૂર્ણિમા પૂર્ણ થાય છે, અને આજે સવાર જે છે તે ભદ્ર જે છે તે યોગ ચાલુ થઈ જાય છે, એટલે રાત સુધી રહેશે. એટલે કે હવે શ્રેષ્ઠ મુહૂર્ત જે છે તે રાતના 9 વાગ્યા પછી ભાઈ અને બહેન રક્ષા બાંધી શકશે. બરાબર. તો હવે આપણે જે શાસ્ત્રીજીએ આપણે કહ્યું કે આપણા જે મનમાં અનેક પ્રશ્નો હતા, અને શાસ્ત્રીજીએ જણાવ્યા મુજબ કે શાસ્ત્રોક્ત પ્રમાણે આ મુહૂર્ત સારું છે, અને આ મુહૂર્તમાં તમે તમારા ભાઈને રાખડી બાંધી શકો છો. એટલે કે અત્યારે આજે જે દેશભરમાં ધામધૂમપૂર્વક રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે, દરેક ભાઈ બહેન પોતાની આજના દિવસ માટે બહેન માટે ક્યાંક કોઈ ભાઈ ગિફ્ટ લેવા ગયા હશે, તેમને ભેટ અર્પણ કરશે, બહેન રાખડી લેવા ગયા હશે, મોઢું મીઠું કરાવશે, આજનો આ પર્વની ઉજવણી કરશે. આ સાથે જ શાસ્ત્રીજી દેશભરમાં રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે. આ સાથે જ આપણો પવિત્ર દિવસમાં ભૂદેવો માટે પણ કહેવામાં આવે છે. આપણે એ વાત કરીએ તો યજ્ઞોપવિત બદલવાનું જે આજનો દિવસ હોય છે તેનું પણ ખાસ વિશેષ મહત્વ રહેલું છે. યજ્ઞોપવિત બદલવાનું પર્વ બ્રાહ્મણો આ દિવસે શુભ મુહૂર્તમાં નદી, સરોવર, જળાશય કે પછી તીર્થ ક્ષેત્રમાં સાનિધ્યમાં વેદોક્ત મંત્રોચ્ચાર સહિત નૂતન યજ્ઞોપવિત ધારણ કરતા હોય છે. ત્યારે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને 3 મુખ્ય અધિષ્ઠતા પરમાત્માના સ્મરણ સમિત ગણપતિને પૂજન કરીને યજ્ઞોપવિત કરતા હોય છે. ત્યારે આ 9 તંતુઓના 9 અધિષ્ઠા દેવોનું આહ્વાન કરી અને ત્યારબાદ યજ્ઞોપવિત કરતા હોય છે. તો આજનો દિવસ માટે ભૂદેવો માટે પણ ખાસ હોય છે, કારણ કે આજનો દિવસ છે તે એમનો નવો જન્મ ગણવામાં આવે છે, નવા સંસ્કારનો જન્મ ગણવામાં આવે છે. એટલે આજના આ દિવસ વિશે પણ થોડીક માહિતી આપશો. જી, નિર્ણય સિંધુ પ્રમાણે એવું કહ્યું છે કે મધ્યાહન કાલે જ્યારે પૂર્ણિમા હોય ને ત્યારે આ પર્વ મનાવવું. શ્રાવણી જાત કર્મ ઉપકર્મા, ઉપકર્મા નામનો પર્વ એટલે ઉપકર્મા ઉપ એટલે ઉપવિત ધારણ કર્યું, ઉપવિત એટલે યજ્ઞોપવિત, યજ્ઞોપવિત ધારણ કરવાનો પર્વ. હવે આ પર્વ સમયાંતરે દરેકે ત્યાજ્ય ગણ્યો છે. બાકી પરંતુ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય દરેક વર્ણોના પર્વ છે, એકલો બ્રાહ્મણનો નહીં. કારણ કે પહેલાના જમાનામાં બ્રાહ્મણ સિવાય ક્ષત્રિય એટલે રાજાઓ પણ યજ્ઞોપવિત ધારણ કરતા હતા, વૈશ્યો પણ યજ્ઞોપવિત ધારણ કરતા હતા. આજે આપણા સમાજની અંદર જોઈએ ને તો આપણા સમાજમાં પણ બ્રાહ્મણ છે, ક્ષત્રિયો છે, અમુક પ્રાંતની અંદર, અમુક રાજ્યોની અંદર આજે પણ ક્ષત્રિયો યજ્ઞોપવિત ધારણ કરે છે. સાથે સાથે સિંધી સમાજ છે, સિંધી સમાજની અંદર પણ અમુક વર્ણના લોકો આજે પણ યજ્ઞોપવિત ધારણ કરે છે. આપણા ગુજરાતની અંદર પણ મિસ્ત્રી સમાજને એ જે સમાજ છે ને એ સમાજ પણ યજ્ઞોપવિત ધારણ કરે છે. એટલે જે વ્યક્તિ, જે વર્ણના લોકો આજે યજ્ઞોપવિત ધારણ કરે છે એમનો માટે આ તે ઉત્તમ પર્વ છે. બ્રાહ્મણો તો છે જ, એના સાથે સાથે જે પણ જ્ઞાતિ, ઠક્કર સમાજ, સિંધી સમાજ, દરેક સમાજ જે યજ્ઞોપવિત ધારણ કરે છે એ બધાનો જ આ પર્વ છે. અને યજ્ઞોપવિત એટલે જે મધ્યાહન કાલે જ્યારે પૂર્ણિમા સમન્વય હોય ત્યારે જ આ પર્વ મનાય છે. તો આજના યજ્ઞોપવિત પર્વની અંદર કોઈ શાસ્ત્ર પ્રમાણે કે ત્યાં ભદ્રા કે ત્યાં આગળ યજ્ઞોપવિતની અંદર ત્યાં આગળ આ ભદ્રાનું ક્યાંય કોઈ નિષેધ લાગતું નથી. અને એ મધ્યાહન કાલે આપ યજ્ઞોપવિત ધારણ કરી શકો છો. પ્રાયશ્ચિત કર્મ કરી, શ્રી મહાગણેશની પૂજા કરી અને વેદ માતા ગાયત્રીની પૂજા કરીને ગાયત્રી મંત્ર જપ કરી અને પ્રાયશ્ચિત ઇત્યાદિ યજ્ઞ કરી
અને જે વર્ષ પર્યંત જે આખા વર્ષની અંદર જે પાપ થયેલા છે એ પાપમાંથી મુક્તિ મેળવવાનું શ્રેષ્ઠ પર્વ. બેને કહ્યું ને કે નવા સંસ્કારનું સંચાર. નવા સંસ્કાર ક્યારે પ્રારંભ થાય કે આપણાની અંદર જ્યારે નેગેટિવ ઉર્જા છે, જે અનિષ્ટ છે, જે મલિનતા છે એ દૂર થાય. સ્નાન ઇત્યાદિ એટલે અનેકો દ્રવ્ય દ્વારા સ્નાન કરી પ્રાયશ્ચિત કરી અને જ્યારે પિતૃ તર્પણ કરવામાં આવે તો બોડીની અંદર જે પ્રાપ્ત થયેલા વર્ષ પર્યંતમાં જે નેગેટિવ કે મલિનતા જે પ્રાપ્ત થઈ હોય એ બધી પ્રાયશ્ચિત કર્મ દ્વારા દૂર થાય. એટલે શાસ્ત્ર સંમત એવી વાત કહી શકાય બે આજનો પર્વ એટલે પાપમાંથી મુક્તિ મેળવવા માટેનો શ્રેષ્ઠ પર્વ. એક વર્ષ પર્યંત એટલે સંવત્સર પર્યંત જે પણ પાપ થયા છે કે જે પણ દોષ થયા છે એ દોષમાંથી મુક્તિ મેળવવાનું પર્વ એટલે ઉપકર્મા પર્વ, જેને આપણે શ્રાવણી પણ કહીએ છીએ, રક્ષાબંધન પણ કહીએ છીએ. આ રીતે આ પર્વ કરી ભગવાન સૂર્યનારાયણ વ્યજન એટલે ગાયત્રી મંત્ર જપ સાથે સૂર્યનારાયણ વ્યજન કે ભાઈ દુઃખમાંથી મુક્તિ મેળવવાનો અમારી બુદ્ધિને સન્માર્ગે પ્રેરિત કરો. આ મંત્રનો સામાન્ય અર્થ છે. આ અર્થ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણનું જપ તપ કરી આરાધના કરી અને ગાયત્રીનો પર્વ આ રીતે મનાવવામાં આવતો હોય છે. યજ્ઞોપવિતની આપણે વાત કરી. યજ્ઞોપવિતને કહેવાય છે કે સૂર્યનારાયણને બતાવી તેને પોતાના કર સંપુટમાં રાખી શકાય છે અને 10 વાર ગાયત્રી મંત્ર ભણીને તેને અભિમંત્રિત કરી વિધિપૂર્વક મંત્ર ભણી પોતાના ડાબા હાથ ઉપર જનોઈ ધારણ કરે છે અને જૂની યજ્ઞોપવિતને જળબા પધરાવે છે ને જનોઈ જે છે તેને માનવ નમ્ર બનાવવાનો પાઠ શીખવે છે. ત્યારે જનોઈબા ભગવાન આપણી પડખે છે, તે અખંડ રક્ષા કરતો રહેશે તેવો ઊંડો ભાવ પણ જનોઈ દ્વારા આપણને મળતો હોય છે. ત્યારે જનોઈ પણ રક્ષાનું ભાવાત્મક પ્રતીક છે. એટલે આજે આ દિવસનું પણ વિશેષ મહત્વ રહેલું છે. જનોઈ એ 9 તંતુઓ અને 3 વાર ગ્રંથિઓને બનાવવામાં આવતી હોય છે અને એટલે તેને ત્રિસૂત્રી પણ કહેવામાં આવતી હોય છે. હા, તો આપણે બ્રહ્મા વિષ્ણુભાઈ શક્તિ સ્વરૂપના જ્ઞાનના તેજ સ્વરૂપે ધારણ કર્યું છે અને સાગર પૂજનનું પણ આજે શાસ્ત્રીજી વિશેષ મહત્વ રહેલું છે. અત્યારે પશ્ચિમ ભારતના જે સમુદ્ર તટીય પ્રદેશોમાં આ પર્વને નાળિયેરી પૂર્ણિમા સ્વરૂપે માનવામાં આવતું હોય છે. ત્યારે આ દિવસે સાગર સાથે જોડાયેલા જે માછીમારો છે, વેપારીઓ છે, ખારવાઓ છે, લોહાણાઓ છે, આ તમામ દેવને માનીને વિધિવત રીતે આજે સમુદ્ર દેવની પૂજા કરતા હોય છે, અર્ચના કરતા હોય છે. ત્યારે ઘણી વખત એવું બનતું હોય છે કે સમુદ્ર દેવ છે તે કોપાયમાન બનતા હોય છે. આપણે હમણાં જ જોયું ટૂંક સમય પહેલા આપણા પર જે ગુજરાત પર સંકટ આવ્યું હતું ત્યારે તમામ જે માછીમારો છે તે બધા સમુદ્રની આરાધના કરતા હતા કે તમે શાંત પડો અને અમારી રક્ષા કરો એમ. એટલે આવી રીતના આજના દિવસે ખાસ સમુદ્રની પણ પૂજન કરવામાં આવતી હોય છે. તો એના વિશે પણ થોડુંક જણાવશો. નાળિયેરી પૂનમ એટલે નાળિયેર છે ને લક્ષ્મીજીને સર્વપ્રિય ફળ છે. અનેક ફળ છે આપણા ઋતુ પ્રમાણે, અનેક અલગ અલગ દેશોમાં અલગ અલગ ફળ પ્રાપ્ત થતા હોય છે કે ભાઈ કેરી, સફરજન, મોસંબી, નારંગી ઇત્યાદિ બધા જ એક ઋતુના ફળ છે. પણ શ્રીફળ એટલે નાળિયેર આપણે બધા જ શ્રીફળ કહીએ છીએ, નાળિયેર કહેતા નથી. પણ એનું મૂળ નામ છે નાળિયેર. અને આજની જે પૂર્ણિમા છે એને નાળિયેરી પણ પૂર્ણિમા કહેવામાં આવે છે. સમુદ્રના કિનારે નાળિયેર થાય. એક તો આપણે કુદરત બધા દરેકનો ઘણા બધા પ્રશ્નો કે ભગવાનને માનતા નથી, પરમાત્મા માનતા નથી, અમે આ માનતા નથી એવું જે કહેતા હોય ને, તો આપણે આજે એનું એક સરસ પ્રમાણ આપીએ કે ભાઈ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જો જોવામાં આવે તો નાળિયેરી થાય છે દરિયા કિનારે. દરિયાનું પાણી ખારું અને નાળિયેરીનું પાણી મીઠું. કોઈ કહે કે પરમાત્મા ક્યાં છે, તો પરમાત્મા અહીંયા જ છે. આ પરમાત્માનું સૌથી મોટું પ્રમાણ છે. નાળિયેરની અંદર પાણી મીઠું હોય. હવે નાળિયેરનું જો આપણે સ્વરૂપ જોઈએ ને તો ઉપરથી કડક, એનાથી અંદર જઈએ તો વધારે કડક, એનાથી અંદર જોઈએ તો એકદમ કોપરું છે, એકદમ મુલાયમ, અને એનું અંદર જે પાણી છે ને અમૃત સમાન છે. હવે નાળિયેરીને શ્રીફળ એટલે શ્રીફળ કહીએ છીએ આપણે. શ્રી અને ફળ, જેને શ્રીની પ્રાપ્તિ થાય કે જેના પર લક્ષ્મી પ્રસન્ન થાય ત્યારે જ એને શ્રી પ્રાપ્ત કરવામાં આવે છે. સમુદ્ર મંથનની જે આપણે કહાની યાદ કરીએ કે ભાઈ સમુદ્ર મંથન થયું, એમાંથી 14 રત્નો નીકળ્યા. 14 રત્નોમાંથી લક્ષ્મી, કૌસ્તુભ, પારિજાતક, ધન્વંતરી, ચંદ્રમા, આ બધા જે રત્નો નીકળ્યા, ઝેર નીકળ્યું એટલે ભગવાન શિવજી ગ્રહણ કર્યું અને નીલકંઠેશ્વર કહેવાય. પણ જ્યારે લક્ષ્મીજી પ્રગટ થયા ને ત્યારે આખા જગતની અંદર જગદાનંદકારિકા એટલે સમુદ્ર મથના જાતા, સમુદ્રનું મંથન થયું અને જગદાનંદકારિકા એટલે આખા જગતને આનંદ પ્રદાન થયો ને, તો બધા જ પોતાના આનંદના ઉત્સવમાં આવી ગયા.
પણ ત્યારે લક્ષ્મીજીનું કોઈ ધ્યાન ન રાખ્યું અને લક્ષ્મીજીનું ધ્યાન ના રાખ્યું ને ત્યારે એ નાળિયેરી જે વૃક્ષ હતું ને એ વૃક્ષ લક્ષ્મીજીને જોઈ રહ્યું હતું અને નાળિયેરે વિચાર્યું કે ભાઈ બધા જ વ્યક્તિ આનંદમાં છે લક્ષ્મી સમૃદ્ધિ આવવાથી, પણ લક્ષ્મીજીનું કોઈ ધ્યાન રાખતું નથી. ત્યારે નાળિયેરીએ પોતાનું ફળ લક્ષ્મીજીને આપી કે આપ થાકી ગયા છો દેવીમાં, તો આપ મારું જલ ગ્રહણ કરી અને તૃપ્ત થાવ. એટલે લક્ષ્મીજીનું ધ્યાન નાળિયેરીએ રાખ્યું અને જે નાળિયેરીએ લક્ષ્મીજીનું ધ્યાન રાખ્યું અને એનાથી જે લક્ષ્મીજી નાળિયેર પર પ્રસન્ન થયા અને નાળિયેર પર જ્યારે પ્રસન્ન થયા અને ત્યારે લક્ષ્મીજીએ પોતાની શ્રીની પદવી નાળિયેરને આપી. એટલે શ્રી ફળ તેવું કહેવાયું છે. લક્ષ્મીજી જોઈએ ને તો રાવણ પર પ્રસન્ન થયા તો તેની નગરીનું નામ પણ આપણે શ્રીલંકા કહેવામાં આવ્યું. દ્વારકા પર એટલે કૃષ્ણ પરમાત્મા પર ખુશ હતા એટલે શ્રી દ્વારકા પણ કહેવાય છે. અને ફળની અંદર નાળિયેર જે ફળ છે એ ફળના આગળ જે શ્રી ફળ લગાવ્યું અને શ્રીફળનું થાય છે દરિયા કિનારે. અને રક્ષોગ્ન સૂત્ર નાળિયેરી પૂનમ એટલે આજે રક્ષા પ્રાપ્ત કરવાનો દિવસ, પર્વ કહી શકાય. સમુદ્રની અંદર જ્યારે નાવી લોકો જ્યારે સમુદ્ર ખેડવા જતા હોય છે અને જે પણ પ્રાપ્ત કરવા જતા હોય છે ત્યારે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂકંપ ઇત્યાદિ ઉપદ્રવ ઉત્પન્ન થાય અને ઉપદ્રવની અંદર આપણી રક્ષા કોણ કરે? તો સમુદ્રદેવ રક્ષા કરે. એટલા માટે સમુદ્રદેવ રક્ષા કરે એ દિવસે એ એમની નાવ છે કે એમના જે ઓજાર છે અસ્ત્ર શસ્ત્ર સાથે જે પણ સાધન છે સાધન સામગ્રી સાથે એ નાવની પૂજા કરી, સમુદ્રદેવની પૂજા કરી અને ત્યાં શ્રીફળ વધેરી અને ત્યાર પછી એ દરિયાની પૂજા કરી અને એ પછી પર્વ મનાવી અને રક્ષાની પ્રાર્થના કરતા હોય છે. તો આ રીતે નાળિયેરી પૂનમનો પણ આ પર્વ મનાય છે આજના દિવસે. ખૂબ જ સરસ અમને માહિતી આપી. સર્વપ્રથમ આપણે જાણ્યું કે આજે રક્ષાબંધનનું જે પર્વ છે તેનું મહત્વ શું રહેલું છે ત્યારે, અને ત્યારબાદ આપણે વાત કરી કે યજ્ઞોપવિતની. યજ્ઞોપવિતમાં જે ભૂદેવો આજે જનોય ધારણ કરે છે પવિત્ર, એના માટે પણ દિવસ છે. અને આજે ખાસ સમુદ્ર જે આપણે પૂજા કરીએ છીએ એનું પણ આપ મહત્વ સમજાવ્યું. ત્યારે આજે ઘણા લોકોના મનમાં જે પ્રશ્નો હતા કે ભાઈને રાખડી ક્યારે બાંધવી તેના પ્રશ્નો પણ જવાબ આપી દીધા છે. ત્યારે આપણે આજના આ કાર્યક્રમને અહીં જ વિરામ આપશું. ફરી મળશું નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશું. નમસ્કાર.